ગોંડલમાં મરચાના ગોડાઉનમાં આગ લાગી છે ને તેની મુલાકાતે પાસ નેતા હાર્દિક પટેલ આવ્યા છે। આપણે હાર્દિક પટેલ સાથે વાત કરીશું। હાર્દિકભાઈ, શું કહેશો? જે રીતે આગ લાગી છે, આપે મુલાકાત લીધી, ખેડૂતો સાથે પણ વાતચીત કરી, શું કીધું? देखो, મને નવાઈ લાગે છે ગોંડલમાં આવી આગો લાગે છે વારંવાર એક જ જગ્યા રહે, ખૂબ દુઃખની વાત છે। અને આ બાબતે પણ કોઈ જવાબદારી લેવા તૈયાર નથી થતું, નાટકો ચાલી રહ્યા છે। તો આવું ને આવું જો ચાલતું રહેશે તો ખેડૂત દિવસે દિવસે દુઃખી બનતો જશે। ખેડૂતો સાથે આપે વાતચીત કરી, ખેડૂતોનું શું કહેવું હતું? કરોડ રૂપિયાની મરચા બારી ખક કરી દીધા, શું કરવાનું? વહીવટી તંત્ર વિશે શું કહેશો? કારણ કે મગફળીની આગ છે તે પણ અહીં લાગી હતી, મરચામાં પણ અહીં આગ લાગી છે। આને મગફળીને જો કોઈ તપાસ થઈ નથી, હજુ એનું રિઝલ્ટ આવ્યું નથી, એ પહેલા પાછું મરચાનું લાગ્યું, હવે નગવાઈની વાત તપાસ કઈ કરવી? ચોક્કસથી જે રીતે હાર્દિક પટેલ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જે ખેડૂતોની 1 કરોડથી વધુ રૂપિયાની મરચું છે તે બળીને ખાખ થઈ ગયું છે અને હવે જે મગફળીની પણ તપાસ નથી થઈ રહી, તો સરકાર પાસે જે મરચા બળી ગયા છે તેની તપાસની આશા કઈ રીતે રાખી શકાય? કેમેરા પર્સન હેમાંશુ મકવાણા સાથે મોહિત ભટ્ટ, TV9 ગોંડલ।